સુરતમાં સાયબર ક્રાઇમ પોલીસે કરોડો રૂપિયાના ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો પર્દાફાશ કર્યો હોય તેમ શેર માર્કેટ અને ડોલરમાં રોકાણ કરાવી વધુ વળતરની લાલચ આપી ફરિયાદી પાસેથી 1,52,63,198 રૂપિયા પડાવી લેવાયા હતા। આ કેસમાં ટેકનિકલ તપાસના આધારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરત સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીનો વોટ્સએપ મારફતે સંપર્ક કરી શેર માર્કેટ અને ડોલરના રોકાણ કરવાથી વધુ વળતર મળશે તે લાલચ આપવામાં આવી હતી। ત્યારબાદ ફેક વેબસાઇટ લિંક મોકલી ટ્રેડિંગ એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને અલગ અલગ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। ફરિયાદીના ટ્રેડિંગ એકાઉન્ટમાં નફો દેખાડી રૂપિયા ઉપાડવા માટે અલગ ચાર્જના નામે વધુ રકમ મંગાવવામાં આવી હતી। આખરે ફરિયાદીના કુલ 1,52,63,198 રૂપિયા પરત ન આપી ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી। સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ તપાસના આધારે ખંભાળિયા ખાતે આરોપી રિયાઝ ઉર્ફે શોએબને ઝડપી પાડ્યો છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપી કમિશનના બદલામાં બેંક એકાઉન્ટ મેળવી સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવામાં સામેલ હતો। પોલીસે લોકોને સાવચેત રહેવા અને સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ તાત્કાલિક 1930ની હેલ્પ પર સંપર્ક કરવાની અપીલ કરી છે। બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત।